નમસ્કાર દર્શક મિત્રો, આરજેપીસી સબસ્ક્રાઇબનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાના। તો સમય સૌપ્રથમ પહેલા નજીકડ સાધના મુખ્ય સમાચાર પર। દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર શાળામાંથી શિક્ષકને કરાયા સસ્પેન્ડ। મનસુખ વસાવા અંગે વિડિયો બનાવવો ભારે પડ્યો હતો। સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને ફરજ પર લેવાની માંગ સાથે આદિવાસી સમાજ મેદાનમાં। ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પતિ ગુમાવનાર વિધવા મહિલાની ફરિયાદ બાદ ભોગ બનનાર અનેક લોકો મેદાનમાં। ભોગ બનેલાઓના બી ડિવિઝન પોલીસે નિવેદનો નોંધ્યા હોવાના અહેવાલો। વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલી વિધવાએ વ્યાજખોરનું લાયસન્સ રદ કરવા માટે નાણાં ધીરધારમાં પુરાવા સાથે આપી ફરિયાદ। અંકલેશ્વરના કાંગરડીવાડમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે એક ઝડપાયો। ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે કરી કાર્યવાહી। વાગરામાં શંકાસ્પદ સળિયા સાથે 2 ટ્રેલર મળી આવ્યા। 2 ટ્રેલર સાથે લોખંડનો જથ્થો મળી 24 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની વણઝાર યથાવત રહી છે। વાહનોની ગતિ પૂર ઝડપે હોવાના કારણે સતત અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્યા છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવા સાથે વાહનોની ગતિ 40ની લિમિટ નક્કી કરવામાં આવી હતી। છતાં પણ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની સ્પીડમાં વધારો હોય આડેધડ વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતોની ઘટના યથાવત રહી છે। પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવી શકાય તેમ છે। વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુની ટ્રેલર નંબર GJ12BT 9009ના શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા। તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછપરછ કરતા તેઓ કોઈ પણ આધાર પુરા રજૂ કરી શક્યા ન હતા। પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો। બીજી તરફ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલા ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગત સામે આવી હતી, જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર GJ3BV 8828 ઉપર શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ ગયા હતા। બંને ટ્રેલરની કિંમત 22 લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાની જથ્થાની કિંમત 2.30 લાખ મળી અંદાજે 24,30,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી આરોપી જ્ઞાનેશ્વર છગન પાટીલ વંશ ઉર્ફે રિક્કી, જીવણકુમાર દેવરાજ અને ધનારામ પૂનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। કાંગરડીવાડ વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા। શંકાસ્પદ માંસના જથ્થાને પૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે। જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાન સામે મકાનમાં ચિકન મટન વેચવાની દુકાનમાં ગૌમાંસ વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં દરોડા દરમિયાન પોલીસને 38 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઝડપી પાડેલા શંકાસ્પદ ગૌમાંસમાંથી પરીક્ષણ અર્થે FSLમાં સેમ્પલ મોકલી આપ્યા હતા। સ્થળ ઉપર હાજર મળી ચાંદની પાર્કમાં રહેતા મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીની અટકાયત કરી હતી અને વધુ તપાસ આરંભી છે। દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના જ ગામમાં પાણીની સમસ્યા અંગેનું વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જે બાદ તેમને તાત્કાલિક પાનખર પ્રાથમિક સ્કૂલથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે। માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। શિક્ષકને ફરી ફરજ ઉપર લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી દીધી છે। અંકલેશ્વર AIA હોલ ખાતે મૈથિલ સમાજ
દ્વારા 5મું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ રૂપે ભરૂચ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ LB પાંડે, ઉદ્યોગપતિ BK ઝા, ભૂમિહાર એકતા મંચના પ્રમુખ સંતોષ પ્રધાન અને મિથિલા સમાજના 1100થી વધારે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિથિલા સમાજના પ્રમુખ નવીન ચૌધરીએ અને ટ્રસ્ટના કમિટીના સભ્યોએ કહ્યું હતું કે ભરૂચમાં વસતા મિથિલી સમાજના લોકો સાથે મળીને આગળના દિવસોમાં સમાજ કલ્યાણ અને ભિન્ન ક્ષેત્રોમાં સામાજિક કાર્યો કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. ભરૂચના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સનું લાયસન્સ ધરાવતા હોય અને તે લાયસન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ પતિ ગુમાવનાર વિધવા મહિલાએ કર્યા છે. વિધવા મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યા બાદ દીકરાએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને સમયસર સારવાર અપાવી શકતા તેનો જીવ બચી ગયો હતો અને વિધવા મહિલાએ આખરે પોતાના પતિના ન્યાય માટે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને અંતે પોલીસે વ્યાજખોર દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. સમગ્ર પ્રકરણમાં વ્યાજખોર દિનેશ સોલંકીનો કોઈ પણ અન્ય નિર્દોષ ભોગ ન બને તે માટે વિધવા મહિલાએ પોલીસને ફરિયાદ આપ્યા બાદ ભરૂચ જિલ્લા નાણા ધીરધારમાં પણ લેખિતમાં પુરાવા સાથે રાવ નાખી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સનું લાયસન્સ ધરાવે છે, છતાં તેઓ ઊંચા વ્યાજે રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી દેવાદારોને આપી આપઘાતની દુષ્પ્રેરણા આપી રહ્યા છે. મેં મારો પતિ ગુમાવ્યો છે અને દીકરાને બચાવ્યો છે, પરંતુ ગેરકાયદેસર નેહા ફાઇનાન્સના લાયસન્સનો ઉપયોગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવે. વિધવા મહિલાએ લેખિતમાં ફરિયાદ આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે જિલ્લા નાણાં ધીરધાર વિભાગ કેટલા સમયમાં નેહા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સાબરિયા ગામે ક્વોરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા થઈ આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવતા તમામ નામી અનામી સંગઠનો સામે આવ્યા છે અને વાલિયા તાલુકાના સાબરિયા ગામે ક્વોરી માલિક દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે ઘટના સંદર્ભે સાબરિયા ગામે જે ક્વોરીનું આયોજન કરવામાં આવેલ છે તે સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ભરૂચ કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા નબીપુર પોલીસને બાતમી મળી હતી કે સિદ્ધપોણ ગામના ભીલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે રૂપિયામાં હાર જીતનો જુગાર રમે છે. એવી ચોક્કસ બાતમીના આધારે સિદ્ધપોણ ગામમાં ભીલવાડાના ફળિયામાં જુગાર ઉપર રેડ કરવામાં આવતા ઘણા જુગારીઓ ઝડપાઈ ગયા હતા, જેમની પાસેથી અંગ ઝડતીમાં 6000 દાવ ઉપર મૂકેલા 4300 તથા મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી દાવ ઉપર મૂકેલા 4300 અંગ ઝડતીમાં 6000 પાના પત્તા સહિત અંદાજે 10,300નો મુદ્દામાલ જપ્ત કરી સિદ્ધપોણ ગામના પ્રભાત વસાવા, હરેશ વસાવા, જગદીશ વસાવા, સંજય વસાવા તથા અનવર ઇસ્માઇલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચની વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા ભરત સોલંકી પોતાના ઘરના રિનોવેશન માટે જમાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ જમાઈ પાસે રૂપિયાનો અભાવ હોવાના કારણે ભરત સોલંકીએ ભીડભંજનની ખાડીમાં રહેતા અને વ્યાજે રૂપિયા ફેરવતા દિનેશ સોલંકી પાસેથી 10% વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોર જમાઈના ઘરે સુરત જઈને જમાઈના નામના નોટરી લખાણ કરાવી કોરા ચેક પણ લીધા હતા. સસરાને રૂપિયા આપ્યા છે તેમ દર્શાવી સસરા પાસેથી પણ સતત વ્યાજખોરે રૂપિયા વસૂલ્યા હોય ત્યાં દીકરી અને જમાઈ પાસેથી પણ રૂપિયા વસૂલી સંપૂર્ણ રકમ વસૂલી હોવા છતાં વધુ ખંડણીની માંગણી કરતા આખરે દેવાદાર ભરત સોલંકીએ વ્યાજખોરના ત્રાસથી એસિડ ગટગટાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વ્યાજખોરના ત્રાસથી દેવાદારે પોતાના મોબાઈલ પણ પોતાની પત્નીને આપી દીધો હોવાનું પણ સામે આવ્યું હતું અને ભરત સોલંકી મોત બાદ વ્યાજખોરે તેના પુત્ર સની ઉર્ફે સંજય સોલંકીને પણ ખોટા કેસમાં ફસાવી દેવા અને મારવાની ઘટનાના પગલે ભરત સોલંકીના પુત્ર પણ વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસે 1 મહિના બાદ વિધવા મહિલાની ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી. વ્યાજખોર દિનેશ સોલંકીની દાદાગીરી એટલી હદે વધી ગઈ હતી કે વિસ્તારમાં રહેતી રૂપા બાબરિયાને પણ 50,000 રૂપિયા 10% વ્યાજે આપી તેણીનું ATM પણ છીનવી લીધું હતું અને જાતે જ રૂપિયા માસિક ઉપાડી લેતો હતો. ઉપરાંત રૂપાબેન બાબરિયાના ઘરે આવીને પણ દારૂના નશામાં ધમાલ કરી તોડફોડ કરીને પણ મારામારી કરતો હોવાની પણ ફરિયાદ જે તે સમયે કરી હતી અને દિનેશ સોલંકીનો ભારે આતંક હોવાનો આક્ષેપ પણ રૂપા બાબરિયા કરી રહી છે. રૂપાબેન રવિભાઈ બાબરિયા, જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહું છું. આજે 2019માં મેં દિનેશભાઈ વિક્કીભાઈ સોલંકી પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. તે બદલે 4 વર્ષથી ATM કાર્ડ લઈ જઈ અને 10% મારા 10,000 રૂપિયા દર મહિને કાઢી લેતો હતો
અને ત્યાર પછી અમે ફરિયાદ નોંધ કરી હતી તો ફૂલકડિયા સાહેબે કીધું હતું કે હવે તમે એટીએમ બંધ કરાવી દો. અમે એટીએમ બંધ કરાવી એટલે એને ઘરે આવી પાછા ઝઘડી કરી હતી. અને જે ભરતભાઈ મૂળજીભાઈ સોલંકી પાછા રહે છે જૂનીવાડી વસંતની ચાલમાં, એમને પણ વ્યાજે પૈસા 10% લેખે લીધા હતા અને એમને ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે. અને એમનો છોકરો સની ભરતભાઈ સોલંકી, એણે પણ આ બનાવ બન્યો છે કે એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કેમ કે એને રોજ કહેતો હતો કે મહિનાથી તારા પપ્પા મરી ગયા તો પછી તું મને હવે વ્યાજને પૈસા આપી દે, પણ એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેથી બદલ અમે માંગ કરીએ છીએ કે જે આ દિનેશ વિજય સોલંકી છે એને ગુનો કરી અને કાનૂની સજા આપે એવી અમે માંગ કરીએ છીએ. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે વ્યાજખોર દિનેશ સોલંકીના કારણે ઘણા દેવાદારોએ સંખ્યાબંધ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, પરંતુ અબ આયા ઊંટ પહાડ કે નીચે જેવો ઘાટ ઊભો થઈ ગયો છે. એક વ્યક્તિના જીવ ગયા બાદ પોલીસે વિધવા મહિલાના જમાઈ પાસેથી પુરાવા એકત્ર કરી આખરે દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેટલાય દેવાદારોને હેરાન કર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. લોકોએ ફરિયાદ આપી છે, તેમના નિવેદનો લેવાની પણ કવાયત કરવામાં આવી છે, તેમ ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું. તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ ભરતભાઈ સોલંકીએ થોડા સમય અગાઉ તેના સમાજના એક દિનેશભાઈ સોલંકી પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તે પૈકી 3.5 લાખ રૂપિયાની રકમ એને પરત પણ કરી દીધેલી હતી. તેમ છતાં આ દિનેશભાઈ સોલંકીએ માસિક 10% લેખે વ્યાજ ગણી એની પાસેથી વધુ રકમની અવારનવાર માગણી કરતા હતા. એની પાસેથી સિક્યોરિટી રૂપે ચેક પણ લઈ લીધેલા હતા અને એનું મકાન લખાણ કરવા માટે મરણ જનારને દબાણ કરતા હતા. એવી તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આ આરોપી જે છે દિનેશભાઈ સોલંકી, એના વિરુદ્ધમાં મરણ જનારની પત્નીની ફરિયાદ લઈને આઈપીસી 306 અને બળજબરીથી પૈસા ઘટાડવા બાબતે આઈપીસી 385 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એને અટક કરવામાં આવેલો છે અને એને ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન વધુ હકીકત એવી પણ જણાઈ આવેલી કે આ જે આરોપી છે એ આ મરણ જનાર ઈસમના પુત્ર પાસે પણ પઠાણી ઉઘરાણી કરતો હતો, એ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. વધુમાં આ જે આરોપી છે દિનેશ સોલંકી, એને બીજા લોકોને પણ આવી રીતે વધારે વ્યાજે પૈસા આપેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. તો આવા ઈસમોને પણ તપાસના કામે એમને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સાથે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઝઘડા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપાટી ચોકડી પર ભગવાન બિરસા મુંડાને ફુલહાર પહેરાવી શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બહેનો ઉપર આંગળી ચીધીને અમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે તે ક્યારેય પણ ચલવી નહીં લેવાય તેવા નારા સાથે મામલતદાર કચેરી ગજવી મૂકી હતી. અગમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર શાળામાંથી શિક્ષકને કરાયા સસ્પેન્ડ. મનસુખ વસાવા અંગે વિડીયો બનાવવો ભારે પડ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને ફરજ પર લેવાની માંગ સાથે આદિવાસી સમાજ મેદાનમાં. ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પતિ ગુમાવનાર વિધવા મહિલાની ફરિયાદ બાદ ભોગ બનનાર અનેક લોકો મેદાનમાં. ભોગ બનેલાઓના બી ડિવિઝન પોલીસે નિવેદનો નોંધ્યા હોવાના અહેવાલો. વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલી વિધવાએ વ્યાજખોરનું લાયસન્સ રદ કરવા માટે નાણાં ધીરધારમાં પુરાવા સાથે આપી ફરિયાદ. અંકલેશ્વરના કાંગરદીવાડમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે એક ઝડપાયો. ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે કરી કાર્યવાહી. વાગરામાં શંકાસ્પદ સળિયા સાથે 2 ટ્રેલર મળી આવ્યા. 2 ટ્રેલર સાથે લોખંડનો જથ્થો મળી 24 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ. તો આ તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.